Hello, good morning, girls. Yesterday we have finished up with the different phases of EDP. લાસ્ટ સેશનની અંદર આપણે 5 ફેઝીસ EDPના જોયા હતા. EDPના જે 5 ફેઝીસ જોયા હતા એની અંદર ફર્સ્ટ ફેઝ હતો ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ પ્રાઇમરી સ્ટેજ ઓર ધ પ્રિપરેશન સ્ટેજ આપણે કહેતા હતા. સેકન્ડ ફેઝની અંદર આપણે લોકોએ જોયું હતું આઇડેન્ટિફિકેશન ઓફ પોટેન્શિયલ કેન્ડિડેટ. થર્ડ ફેઝ આપણે લોકોએ જોયું હતું એની અંદર આપણે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ મેથડ વિશે વાત કરી હતી, ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ વિશે વાત કરી હતી. ફોર્થ વન હતું દેટ ઇઝ ધ સુપરવાઇઝિંગ એન્ડ ફોલોઅપ સ્ટેજ આપણે જોયું હતું, બરાબર છે. અને આપણે ફોર્થ સ્ટેજ આપણે લોકોએ જોયું હતું સપોર્ટ એન્ડ ફિફ્થ સ્ટેજ આપણે લોકોએ જોયું હતું સુપરવાઇઝિંગ એન્ડ સપોર્ટ. સો આ 5 સ્ટેજની પ્રોસેસ આપણે લોકો EDPની કમ્પ્લીટ કરી લીધી હતી, જેને આપણે ફેઝિસ ઓફ EDP તરીકે સમજ્યા હતા. ક્યાં ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ અનધર ટોપિક દેટ ઇઝ ધ ઇવેલ્યુએશન ઓફ EDPs. યસ, yesterday we have seen that EDP is really very good programs because the aim of the EDP program is to develop the entrepreneur, supply the entrepreneur into the market, develop the entrepreneur in order to grow the nation, in order to lead the industrializations. So આપણે લોકોએ જોઈ લીધું કે ભાઈ EDP પ્રોગ્રામ્સ છે એનો મેઇન એઇમ શું છે તો કે ડેવલપ ધ મેક્ઝિમમ એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર? જે કોઈ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર છે, આઈડેન્ટિફાઈ ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર, provide the training and development, necessary training and necessary development to them, and motivate them to start their own enterprise. Clear? એ આપણે ગઈકાલે જોયું હતું. હવે આજે આપણે શું જોઈએ છે ઇવેલ્યુશન ઓફ EDP. નો ડાઉટ આપણે લોકોએ ગઈકાલે વાત કરી કે ભાઈ EDP પ્રોગ્રામ્સ ઇઝ રિયલી હેલ્પફુલ વન, બટ ધો there are some problems with the EDP programs. EDP પ્રોગ્રામનો એમ બહુ સરસ છે કે ભાઈ એક એવો પ્રોગ્રામ હોવો જોઈએ which basically develop and sharpen the skills of person which basically helpful them in setting up of enterprise. એ કન્સેપ્ટ બહુ સારો છે કે આવો પ્રોગ્રામ હોવો જોઈએ EDP જેની અંદર બિઝનેસ કેમ કરવો એ જ શીખવાડવામાં આવે છે, બિઝનેસ રિલેટેડ સ્કિલ્સ બધી એની અંદર શીખવાડવામાં આવે છે. સો અહીંયા શું કહે છે કે ફર્સ્ટ વન દેટ ઇઝ ધ એક્સપેન્સિવ વન. EDP પ્રોગ્રામ્સ બેઝિકલી શું કહે છે કે ભાઈ EDP programs by their toll claims charges the handsome amount from the candidates which the candidates might not able to પે. હવે બધા જ જે EDP પ્રોગ્રામ્સ અટેન્ડ કરે છે બધા જ કેન્ડિડેટ રીચ હોય એવું જરૂર નથી. તો ઘણા લોકો એવા હોય છે કે who are not able to pay the amount. So EDP expensive program છે. If you wish to go for the EDP program, so it's an expensive program. You require to pay handsome amount of fee. Again તમે ફીસ પે કરી દો છો, then the સક્સેસ ઓફ ધી એન્ટરપ્રિન્યોર્સ આર નોટ ગેરંટેડ વન. એટલે તમને એવું નથી કે જે સપોઝ ઇટ ડઝન્ટ ગીવ યુ ગેરંટી કે તમે EDP પ્રોગ્રામ અટેન્ડ કર્યો છે એટલે તમે સારા સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર બનશો જ, એ વસ્તુ છે નહીં. સો ફર્સ્ટ વન દેટ ઇઝ ધ એક્સપેન્સિવ પ્રોસેસ. ઇટ્સ મોસ્ટ એક્સપેન્સિવ પ્રોસેસ. લેક ઓફ ઇનોવેશન્સ. લેક ઓફ ઇનોવેશન્સનો મતલબ શું થાય છે કે ભાઈ વન્સ દે ડિઝાઇન ધ EDP પ્રોગ્રામ્સ, વન્સ દે design the syllabus, it will remain forever with the minor updations. Clear? હવે શું કહે છે એકવાર EDP પ્રોગ્રામ્સ ડિઝાઇન થઈ ગયો તો થઈ ગયો, એમાં નાના મોટા ચેન્જીસ આવે છે, નાના મોટા અપડેટ થાય છે, બટ ફ્રોમ ધ રૂટ લેવલ, from the fundamental level they need to change the syllabus. It is not happening actually. એ વસ્તુ થતી નથી. રૂટ લેવલથી જેમ સમય જતો જાય એમ એની જરૂરિયાતોને ઓળખી અને રૂટ લેવલથી જે ફંડામેન્ટલ સિસ્ટમ, ફંડામેન્ટલ ટ્રેનિંગ મેથડ ચેન્જ કરવી જોઈએ એ થતું નથી. નો ડાઉટ અમુક ટાઈમે માઇનર અપગ્રેડેશન્સ આવે છે, બટ ઇટ ઇઝ નોટ ઇનફ ટુ બી એન એન્ટરપ્રિન્યોર. એટલા નાના મોટા સિલેબસની અંદર ચેન્જીસ, નાના મોટા ટ્રેનિંગ મેથડ્સની અંદર જે કંઈ ચેન્જીસ આવે છે એ એટલા સફિશિયન્ટ નથી એન્ટરપ્રિન્યોર બનવા માટે. એટલે ફંડામેન્ટલ રૂટ લેવલથી જે ચેન્જીસ આવવા જોઈએ એ આવતા નથી. ઇમ્પ્રોપર સિલેક્શન ઓફ પ્રોજેક્ટ. ઘણી બધી વાર આવું થાય છે કે ભાઈ
they basically help the candidate in selection of the project, but somewhere down the line they fails to evaluate the project on the different parameters. Clear? So અહીંયા ઘણી બધી વાર એવું થાય છે કે EDP પ્રોગ્રામ્સ જ્યારે એ લોકો અટેન્ડ કરે છે, એટ ધેટ ટાઈમ દે હેવ ટુ ડિસાઇડ કે ભાઈ વિચ પ્રોડક્ટ દે વિશ ટુ સિલેક્ટ એન્ડ વોટ કાઇન્ડ ઓફ ધ બિઝનેસ દે વિશ ટુ સ્ટાર્ટ. તો એ લોકો હેલ્પ કરે છે પ્રોજેક્ટ સિલેક્શન્સમાં, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ક્યાંક એ ફિઝિબલી ફાઇનાન્શિયલી પોસિબલ નથી હોતો, ક્યાંક માર્કેટ એનાલિસિસમાં લેકિંગ થાય છે કે ભાઈ સમવેર ડાઉન ધ લાઇન દે ફેલ્સ ટુ એનાલાઇઝ ધ માર્કેટ ઇન અ પ્રોપર મેનર, સમવેર ડાઉન ધ લાઇન ઇટ હેપન દે ફેલ્સ ટુ એનાલાઇઝ ધ એકચ્યુઅલ અને પ્રોપર સ્કિલ્સ ઓફ ધી પર્સન. સો inappropriate selection of the project. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ sometimes they fails to select the problem and it generate the lot many problems with the entrepreneurs. Clear? Then quality versus quantity. એની અંદર શું કહે છે કે EDP પ્રોગ્રામ્સની અંદર શું કહે છે એ લોકો, they secure the maximum number of the candidate because they wanted to show that so many people are attending the EDP programs. સો અહીંયા શું કહેવામાં આવે છે, ક્વોલિટી ઉપર ફોકસ્ડ વધારે આપવામાં આવતો નથી. The EDP programs aim at to train the potential entrepreneur. સો અહીંયા એકચ્યુઅલી શું કરશે, લુકિંગ ફોર ધ ક્વોલિટી, looking for the quality. and EDP પ્રોગ્રામ્સની અંદર શું હશે કે ભાઈ મેક્ઝિમમ, મેં આપણે ગઈકાલે જ વાત થઈ કે 100 જણા કેન્ડિડેટ, 100 લોકો એવા છે કે જેને અપ્લાય કર્યું છે, બરાબર છે, તો એ લોકો 10 કેન્ડિડેટને લિસ્ટ આઉટ કરશે અને એ 10 માટે પ્રોગ્રામ્સ આખો અરેન્જ કરશે, બરાબર છે. સો એ 10 માટે જે પ્રોગ્રામ અરેન્જ થાય છે તો અહીંયા ઝાઝા લોકો અટેન્ડ કરી શકતા નથી. તો એ જે એન્ટરપ્રિન્યોર બન્યું છે એ લોકોને એમ થશે ક્યારે બી તો અમારો વારો આવશે, EDP પ્રોગ્રામમાં અપ્લાય કર્યું છે તો ત્યારે, તો ત્યાં સુધી થોડી રાહ જોઈને બેસાય છે કે આપણે આપણો વારો આવે, EDP પ્રોગ્રામ અટેન્ડ કરીએ, એમાં શીખીએ હાઉ ટુ મેનેજ ધી બિઝનેસ, હાઉ ટુ સેટઅપ ધી એન્ટરપ્રાઇઝ, ને પછી સેટઅપ કરીએ. ક્લિયર? સો ધીસ વન ઇઝ નોટ ફિઝિબલ વન. Not catering the need of mass. Yes, it basically meet the needs of a small group of the person. So the rest of mass could not take the advantage of this particular programs. Clear? અહીંયા basically EDP program is designed for a small group of persons. એટલે માસ કવર કરી શકાતો નથી. Problem of the input availability. ADP claims to assist the entrepreneurs through their support system, but at times they are not able to arrange for the various facilities. જ્યારે પણ તમે EDP programs attend કરો છો ત્યારે they gives you the guarantee that they will help you out throughout the time. કે ભાઈ રો મટીરિયલના સપ્લાયર તમને આપશે, રો મટીરિયલ અક્વાયર કરવામાં તમને હેલ્પ કરશે, મશીનરીઝ અને ટૂલ્સ એક્વિઝિશનમાં હેલ્પ કરશે, તમારા એમ્પ્લોઈઝ સિલેક્શન્સમાં હેલ્પ કરશે, તમારો બિઝનેસની અંદર ઇનિશિયલી જેટલા પણ ઇસ્યુ આવશે બધી વસ્તુ શટ આઉટ કરવા માટે હેલ્પ કરશે. એ કહે છે પણ અલ્ટિમેટલી એકચ્યુઅલી ઇન પ્રેક્ટિસ એક પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાઓ તો ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી હેપનિંગ. ક્લિયર? તો 10 જણા ઇન્ડસ્ટ્રી સેટઅપ કરે, 10 જણાને કંઈક ને કંઈક ઇસ્યુ, એ લોકો કેટલા લોકોને આન્સર્સ આપશે કે EDP પ્રોગ્રામ ઉપર ફોકસ કરશે. સો આ વસ્તુ કહે છે કે ભાઈ આમ કરશું, હેલ્પ કરશું, તમે ચિંતા ન કરો, યુ જસ્ટ સ્ટાર્ટ વિથ ધ એન્ટરપ્રાઇઝ, જ્યાં અટકશો ત્યાંથી તમને આગળ વધારશું, બટ એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ હેપનિંગ. આ વસ્તુ થતી નથી. એન્ડ ધીસ લીડ ટુ ધ ડીમોટિવેશન ટુ ધ પોટેન્શિયલ entrepreneur. Clear? Then the lack of proper infrastructures. બધી વસ્તુ ફાઇન, ચલો EDP સારી ટ્રેનિંગ આપે છે, બરાબર છે. સો વિથ ધ હેલ્પ ઓફ દેટ પર્ટિક્યુલર ટ્રેનિંગ પર્સન્સ wants to be an entrepreneur, but the certain lack of the infrastructure, transportation facility, communications facility, road facility, networking facilities, power facilities, clear, drainage systems, આ બધા બહુ બધા ઇશ્યુઝ છે which basically create the hindrance
for operating the business smoothly. Then the improper training. Improper training ની અંદર શું કહે છે કે ભાઈ it will remain same for all the person without making the any kind of the alterations. Improper training ની અંદર શું કહેવામાં આવે છે કે ભાઈ ઈડીપી પ્રોગ્રામ્સ ફ્રિકવન્ટલી ચેન્જ થતા નથી, અપડેટ થતા નથી, નાના મોટા એની અંદર ચેન્જીસ આવે છે એ જ વસ્તુ. સો inadequate and inappropriate training leads to the wrong selection of the project. એ લોકોને બહુ જૂની મેથોડોલોજીથી ચાલતા હોય છે, એની વસ્તુ એ લોકો ભણતા હોય છે. સો એ વસ્તુ એકચ્યુઅલી કરંટ સિનારીઓમાં એક્ઝેક્ટ ઇમ્પ્લિમેન્ટ થઈ શકતી નથી. સો સિલેબસમાં જે ભણ્યા છે એના મુજબ કરન્ટલી પ્રોડક્શન્સ ડિસાઇડ કરવું, પ્રોડક્ટ ડિસાઇડ કરીને બિઝનેસ સ્ટાર્ટ કરવો, એ બેમાં ક્યાં ગેપ પડે છે. ક્લિયર? સો એ જે વસ્તુ છે ઇટ બેઝિકલી લીડ અ રોંગ સિલેક્શન્સ ઓફ ધ પ્રોજેક્ટ. એ ક્યાં પ્રોજેક્ટનો રોંગ સિલેક્શન્સ લેવડાવે છે જેથી કરીને એન્ટરપ્રિન્યોર્સ ફેસ ધ મેજર ઇશ્યુઝ. ક્લિયર? then dealing in the delay in the project implementations. બરાબર છે. હવે શું કહે છે, પ્રોજેક્ટ ફાઇનલ તો થઈ જાય છે બટ એક્ઝિક્યુટ એ લેટ થાય છે બિકોઝ ઓફ ધી ડિલે ઇન ધ ગવર્મેન્ટ પ્રોસિજર્સ. ગવર્મેન્ટની પ્રોસેસમાં તમને ખબર જ છે કે કેટલો વાર લાગે છે. તમે કોઈ પણ ગવર્મેન્ટ કામ કરજો, કરવા જજો, કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસે જશો તો બહુ બધી વાર લાગશે. સો એ બધી ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન્સ છે જે કંઈ પ્રોજેક્ટનું એ ખૂબ લેટથી થાય છે અને દેટ બેઝિકલી ઇન્ક્રીઝ ધ કોસ્ટ. ક્લિયર? બ્લોકેજ ફંડ થઈ જાય છે કારણ કે તમે તો ઇન્વેસ્ટ કરીને બેઠા છો, જ્યાં સુધી પ્રોડક્શન સ્ટાર્ટ થશે નહીં ત્યાં સુધી તમારી સેલ્સની ને પ્રોફિટની સાયકલ સ્ટાર્ટ નહીં થાય, એટલે બ્લોકેજ થઈ જશે તમારો ફંડ ફોર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. ફંડ બ્લોક થઈ ગયો છે એટલે લિક્વિડિટીના ઇશ્યુઝ થશે. તમારા ઉપર તમે લોન લીધી હશે, લોન તો ચડે રાખશે, મહિનાઓ જશે એને તમે કહેશો કે ગવર્મેન્ટે વાર લગાડી તો હું શું કરું. ક્લિયર? એટલે ફાઇનાન્શિયલ બર્ડન આવશે. આ બધા ક્રાઇસિસો ખૂબ વધી જશે. ક્લિયર? સો અહીંયા આપણે લોકોએ કમ્પ્લીટ કર્યું ઇવેલ્યુશન ઓફ ઈડીપી. ઇવેલ્યુશન ઓફ ઈડીપીની અંદર આપણે 10 પોઈન્ટ્સ જોયા હતા. ફર્સ્ટ પોઈન્ટ છે એક્સપેન્સિવ. ઇટ મીન્સ ઈડીપી પ્રોગ્રામ્સ આર વેરી એક્સપેન્સિવ વન. એટલે જે લોકો બિઝનેસ ચાલુ કરે છે બધા રીચ જ હોય એવું જરૂરી નથી. તો પુઅર પર્સન છે વો વિશ ટુ સીક ધી સપોર્ટ. હવે એ લોકો પુઅર લોકો છે, એ લોકોને ઓલરેડી માંડ એ લોકો બિઝનેસ ચાલુ કરવાનું વિચારે છે, બિઝનેસ ચાલુ કરવા માટે સપોર્ટ માગે છે. દે આર અનેબલ ટુ મેક ધ પેમેન્ટ ઓફ ધી હાઈ ફીસ. ક્લિયર? દેન ધ લેક ઓફ ઇનોવેશન્સ. સિલેબસની અંદર, મેથોડોલોજીની અંદર, સિસ્ટમની અંદર ચેન્જીસ થતા નથી ટાઈમ ટુ ટાઈમ. દે મેક ધ અલ્ટરેશન બટ ધ માઇનોર અલ્ટરેશન્સ આર ધેર. સો દે નીડ ટુ ચેન્જ ધ થિંગ્સ ફ્રોમ ધી ફંડામેન્ટલ રૂટ લેવલથી ચેન્જ થતા નથી જે જરૂર છે. ઇનએપ્રોપ્રિએટ સિલેક્શન ઓફ ધ પ્રોજેક્ટ. ઘણી બધી વાર પ્રોજેક્ટ સિલેક્શન્સની અંદર બહુ બધી મિસ્ટેક થઈ જાય છે. સમવેર ડાઉન ધ લાઇન દે ફેલ્સ ટુ ઇવેલ્યુએટ ધ ઓલ ધ પેરામીટર્સ. બધા પેરામીટર્સ ઉપર પ્રોજેક્ટ સિલેક્શન્સના બધા જ પેરામીટર સ્કેન થઈ અને સિલેક્ટ થતો નથી. તો ઇટ લીડ અ હેવી કોસ્ટ ટુ ધ એન્ટરપ્રિન્યોર. ઇમ્પ્રોપર સપોર્ટ સિસ્ટમ્સ એ બધું કહે છે કે તમને બધી વસ્તુમાં સપોર્ટ કરશું પણ એ એકચ્યુઅલી એ વસ્તુ થતી નથી. ક્લિયર? ક્વોલિટી વર્સસ ક્વોન્ટિટી. ક્લિયર? તો અહીંયા ઈડીપી પ્રોગ્રામ્સ બેઝિકલી કેટર ધ આપણે હમણાં જોયું કેટર ધ નીડ ઓફ સ્મોલ ગ્રુપ. બરાબર છે. સો ઇટ કેન નોટ રેન્ડર ધ સર્વિસીસ ટુ ધ માસ. દેન ધ પ્રોબ્લેમ્સ ઓફ ઇનપુટ અવેલેબિલિટી. કહે છે કે બધી વસ્તુનો હેલ્પ કરશું પણ ક્યાંક સમવેર ડાઉન ધ લાઇન પછી જ્યારે રો મટીરિયલ મંગાવવાની વાત આવે તો એના સપ્લાયર્સ ગોતી અને રો મટીરિયલ બધું મંગાવી દેવું, એ વસ્તુ ફેસિલિટેટ કરવી, મશીનરીઝ ઇન્સ્ટોલ કરાવવા, મશીનરીઝ પરચેસ કરાવો, સબસિડી પાસ ઓન કરાવી, આ બધી વસ્તુઓમાં ખૂબ ટાઈમ જાય છે. ત્યારે એ લોકો સપોર્ટ કરતા નથી એટલો બધો, એટલે ત્યારે બધી વસ્તુઓ અટકી જાય છે. ધીસ લીડ અ ડીમોટિવેશન્સ. ક્લિયર? લેક ઓફ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ફાઇન, ટ્રેનિંગ પ્રોગ્રામ તો સારો આપ્યો છે પણ જે બિઝનેસ કરવો છે એના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે ઇટ્સ લેકિંગ વન. રોડ ફેસિલિટી, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી, કમ્યુનિકેશન્સ ફેસિલિટીઝ, આ બધી ફેસિલિટીઝ નથી તો ઇટ વિલ નોટ બેઝિકલી અલાઉ ટુ ગ્રો યોર બિઝનેસ. ક્લિયર? દેન ઇનઅપ્રોપ્રિએટ ટ્રેનિંગ. ઓલ્ડ સિલેબસ છે, બરાબર છે, નવા ટ્રેનર્સ રિસન્ટ નથી, બરાબર છે, લેક ઓફ ટ્રેનર્સ, સફિશિયન્ટ નંબર ઓફ ટ્રેનર્સ જોઈએ એટલા ટ્રેનર્સ નથી. તો આ બધા ઇશ્યુઝ છે ને એને લીધે શું થાય છે? ઇટ ક્રિએટ ધ હિન્ડ્રન્સ ફોર ધ ગ્રોથ ઓફ ધ
business. Delay in the project implementation. એટલે એક્ઝિક્યુટ ડિલે થશે તો શું થશે? ફિનાન્સ લેક થશે. તમે જે વસ્તુ લોનથી લીધેલી હશે એના તમારા ઇન્ટરેસ્ટ ચડતા હશે, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ બર્ડન તમારું વધતું જશે, લોંગ ટર્મ માટે ફંડ બ્લોક થઈ જશે, તમારી પાસે લિક્વિડિટીના ઇસ્યુઝ થઈ જશે. આ બધા ઇસ્યુઝ થશે કારણ કે ડિલે ઇન project implementations, government process में you know very well, it takes too much of time. So project select થઈ ગયો, ટ્રેનિંગ પ્રોગ્રામ થઈ ગઈ, પણ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય ત્યાં સુધી પ્રોડક્શન સ્ટાર્ટ નહીં થાય, પ્રોડક્શન સ્ટાર્ટ નહીં થાય ત્યાં સુધી તમને પ્રોફિટ મળશે નહીં, તમારી સાયકલ શરૂ થશે નહીં, તમારી કેપિટલ ત્યાં સુધી બધી બ્લોક રહેશે. ક્લિયર? સો ટુડે હિયર બાય વી આર કમ્પ્લીટિંગ ધ ટોપિક ઇવોલ્યુશન ઓફ EDP. નેક્સ્ટ સેશન જ્યારે મારો આવે છે ત્યારે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું અને એ છે રોલ, રિલેવન્સ એન્ડ અચીવમેન્ટ ઓફ EDP. Thank you so much for this session.